મારા દીકરાને જેમ કહું છું ને કે આ માર્ગે આ કર આ કર આ કર, તો મારો દીકરો મારા કયાનું પાલન કરે છે ને, એની રોનક છે. તો તમારી માં એવું જ ઈચ્છે છે કે મારો દીકરો દયા ભાવના રાખતો થઈ જાય દરેક ઉપર, દરેક જીવ ઉપર. ભલે અત્યાર સુધી ખાધું હશે પીધું હશે બધું માફ કરી દઉં, પણ આજથી મારો દીકરો સંકલ્પ કરી લે કે હવે ઘેરે નહીં ખાવું કે હોટલમાં નહીં ખાવું. આવું જો સંકલ્પ કરી દે ને તો કાલથી જ ખમા ના કહું ને તો મારું નામ કુળદેવી નહીં. નવા આવેલા એના માટે જ, જૂના તો મારા સમજ છે, જૂના તો ખબર છે, પણ નવા આવ્યા એના માટે જ. અને મારા ધામમાં કોઈ બેઠક થતી નથી, કોઈ નંબર લખાવવામાં આવતો નથી, કોઈ દાણા જોવામાં આવતો નથી, કોઈ માતાજી કોઈના ઘેર પગલા પાડતા નથી, કોઈ પ્રાઇવેટોમાં બેઠકો થતી નથી. આ જાહેરમાં હોંભરી લેજો. કેવું? કોઈ અહીં દોણા જોવામાં આવતા નથી, કોઈ પૂછવામાં આવતું નથી. હું જાહેરમાં બોલું છું, જેમ કે મારા હવે તમને ગેરમાર્ગે નહીં દોરવા. મારા લાખો ભક્તો છે ને, તો મારા લાખો ભક્તોને લાગુ પડે ને એવી વાત પ્રવચનમાં કહી દઉં છું. અને લાખમાંથી 20,000 મારી વાતનું પાલન કરી દે ને તો મારી ગાદી સફળ થઈ જાય. બસ મારા હાથ જોઈએ છે.